ધોનીના જીનિયસનેસની એક સ્ટોરી છે, ધ્યાનથી સાંભળજો. 2016 નો વર્લ્ડ કપ છે. T20 વર્લ્ડ કપ ની અંદર મેચ ચાલે છે ભારત વર્સિસ બાંગ્લાદેશ. આ મેચની અંદર છેલ્લી ઓવર છે, 6 બોલ છે ને એની અંદર 11 રન કરવાના છે. સામેથી ઇન્ડિયન બોલર, ધ યંગ ડાયનામિક બોલર જેનું નામ છે હાર્દિક પંડ્યા, એ બોલ નાખે છે. પહેલી બોલ 1 રન, બીજી બોલ 4, ત્રીજી બોલ 4. એનો મતલબ પહેલા 3 બોલની અંદર 9 રન થઈ જાય છે. હવે આ ગેમમાં ધોનીને જરૂર છે લકની. ચોથો બોલ હાર્દિક પંડ્યા નાખે છે અને એ જ બોલની અંદર ફટાક કરતો શોટ મુસ્તફિઝુર રહીમ લગાવી દે છે અને સીધો મિડ વિકેટ પર ધવનના હાથમાં જાય છે એન્ડ ઇટ્સ અ કેચ. તેમ છતાં હજી 2 બોલ બાકી છે અને 2 જ રનની જરૂર છે. એનો મતલબ હજી પણ આ ગેમ બાંગ્લાદેશના હાથમાં જ છે. હવે અહીંયા ધોનીની જીનિયસનેસની શરૂઆત થાય છે. તમે જુઓ, સંઘર્ષ અને અનુભવ પણ ગેમ કેવી રીતે જીતાડી શકે. છેલ્લા 2 બોલ 2 રન બાકી છે. ધોની આ સમયે મિડ વિકેટની અંદર ધવનને હટાવે છે. જો તમે એની કોમેન્ટ્રી વાંચો ને તો એમાં આ વાત લખેલી છે. અને એ મિડ વિકેટની અંદર હવે મૂકે છે રવિન્દ્ર જાડેજા. છેલ્લા 2 બોલ બાકી છે. હાર્દિક પંડ્યાને ક્લિયર કહેવામાં આવે છે, ગો ફોર યોર્કર. એક બાજુ જાડેજાને ફિલ્ડિંગમાં સેટ કરે છે અને આ બાજુ ક્લિયર હાર્દિક પંડ્યાને કહેવામાં આવે છે કે ભાઈ યોર્કર જ નાખવાનો છે. પણ ધોનીના મનમાં કેલ્ક્યુલેશન ચાલુ છે કે જો આ યોર્કર નાખવામાં સેજ પણ ચૂક થઈ તો લોવર ફૂલ ટોસ આવશે અને લોવર ફૂલ ટોસ આવશે તો મહેમદુલ્લાહ મારશે એટલે મારશે. અને થાય છે પણ આવું. મહેમદુલ્લાહ શોટ મારે છે, આ બાજુ પર મિડ વિકેટમાં શોટ જાય છે અને અઘરામાં અઘરો કેચ એ સમયે રવિન્દ્ર જાડેજા પકડી લે છે. છેલ્લો બોલ, ફરીથી ક્લિયર મેસેજ કે આ વખતે બેટના આર્કની બહાર તરફ બોલ નાખવાનો છે. હજી બોલ પડ્યો નથી પણ એ સમય દરમિયાન ધોની પોતાના ગ્લોવ્સ ઉતારી નાખે છે. So in case it's a matter of throwing, he's got that right glove off. So he's only got the left glove. વર્લ્ડ ક્રિકેટ હિસ્ટ્રીમાં આવું પહેલી વાર બન્યું હશે કે કોઈ બોલિંગ નાખતા પહેલા વિકેટ કીપર એ પોતાના ગ્લોવ્સ ઉતારી લે છે. હાર્દિક પંડ્યા છેલ્લો બોલ નાખે છે. બોલ મિસ થાય છે. બોલ આવે છે ધોનીના હાથમાં અને એ જેવો દોડે છે, જે સ્પીડ પકડે છે, સામે ઉભેલો 24 વર્ષનો વ્યક્તિ દોડીને હજી પોતે વિકેટ પાસે પહોંચે એની પહેલા ધોની વિકેટ લઈ લે છે. થર્ડ અમ્પાયરના ડિસિઝનની વેટ નથી થતી એની પહેલા જ ધોની આશિષ નેહરાને કહી દે છે, આઉટ છે બોસ. મિત્રો, મારે તમને અહીંયા ખાલી એક જ વાત કહેવી છે કે ઘણીવાર આપણી લાઈફમાં લક કામ ન પણ કરે પણ અનુભવ, સંઘર્ષ જરૂરથી કામ કરે. અને એટલા માટે જ પ્રયત્ન કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો, તૈયારી કરતા રહ્યો, કામ કરતા રહ્યો. અનુભવ થાય છે, એ અનુભવ જીવનમાં ક્યારેક ને ક્યારેક તમને કામ આવશે.